વડતાલ સ્વામિનારાયણના ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં કથાના આયોજન પહેલા જ વિરોધ જોવા મળ્યો। સ્વામીના બેનર પર બ્લેક સ્પ્રે મારી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે। સીમાડા લોયાધામ નજીક કાર્યક્રમનું આયોજન કરાયું છે। 2 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન સ્વામીની કથાનું ત્યાં આયોજન છે। સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે। રાકેશ, કાર્યક્રમના આયોજન પહેલા જ ભારે વિરોધ શરૂ થયો છે, શું વિગતો? જે પ્રકારે વડતાલ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો હતો અને જે સ્વામી પ્રકાશદાસજી એની સામે જે ગંભીર આરોપો લાગ્યા હતા અને તેને લઈને છે તે સુરત ખાતે તેઓના કાર્યક્રમનું આયોજન 2 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું છે। જોકે તેઓનો આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ તે સુરતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। વડતાલ સ્વામિનારાયણના શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની કામગીરીનો જે વિડીયો સામે આવ્યો હતો અને તેને લઈને જે ભારે વિવાદ થયો હતો ત્યારે સુરતની અંદર તેઓના કથાનું આયોજન કરાયું છે અને તે કથા પહેલા જે ઠેર ઠેર જે બેનરો છે તે કાર્યક્રમને લઈ લાગ્યા છે અને આ કાર્યક્રમને લઈ લાગેલા જે બેનરોની અંદર બ્લેક સ્પ્રે છાંટી અને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા તેઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કહેતા પહેલા જ સ્વામીનો જબરજસ્ત વિરોધ છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે, જ્યાં કાર્યક્રમ થાય તો કાર્યક્રમ દરમિયાન પણ આ સ્વામીનો વિરોધ થાય તો નવાઈ નહીં। જી રાકેશ, આભાર જાણકારી માટે।